દેશની કલાને વિશ્વની અંદર દેખાડવા માટેનું કામ આ G20 ના માધ્યમથી મોદી સાહેબે કર્યું. આખા દુનિયાના આપણા બધા નાના મોટા અહીંયા કચ્છમાં આપણે ત્યાં કાર્યક્રમ થયો હતો અને એ કાર્યક્રમની અંદર આપણા આખા રાજ્યની સાંસ્કૃતિક કલાકારોએ આપણા કલ્ચરનો પ્રોગ્રામ અદ્ભુત કર્યો હતો અને એ બધા વિશ્વના દેશોના લોકોએ માણ્યો. કેટલાક ધોળિયાઓ તો આપણી બહેનો રાસ લેતી હતી એની હારે ગરબે રમવા માંડ્યા, એની હારે એને ઠેકો લેવા મજા આવી ગઈ. આપણી સંસ્કૃતિને વિશ્વ સમક્ષ, આપણી કલા જગતને વિશ્વ સમક્ષ, આપણા દેશના જોવાલાયક સ્થળો એનું માર્કેટિંગ સાહેબ આખા દુનિયાની અંદર. હમણાં સાહેબે દ્વારકાની અંદર એક ડૂબકી મારી, હવે ત્યાં એ ડૂબકી મારવાની આખી યોજના બેહાડવી પડશે, એટલી ઇન્કવાયરી આવે છે. એક ટચ કરે મોદી સાહેબ આપણું આ કચ્છનું રણ, વ્હાઇટ ડેઝર્ટ. હવે એ તો સદીઓથી ત્યાં પડ્યું હતું, માણસો ખોવાઈ જતા હતા ત્યાં જવા માટે, ફરવા ન જતા, ભૂલા પડી જતા હતા, ખોવાઈ જતા હતા. એવું એ ગણતું કે એને કોઈ જવું નહીં, ત્યાં જાય પછી ખોવાઈ જાય છે, એવી માન્યતા હાલતી હતી. ત્યાં આજે ઓનલાઈન બુકિંગ મળતું નથી. અને તમને દાખલો આપું કે અમારી G20 ની જે મીટિંગ હતી એને 4 દિવસ મોડી કરવી પડી, બુકિંગ ત્યાં નહોતું. આટલું એ ધોરડો આપણું છેલ્લું ગામ છે અને મોદી સાહેબે એને પહેલું ગામનો નંબર આપી દીધો અને વર્લ્ડ હેરિટેજમાં ધોરડો ગામનું નામ આવી ગયું. અને આપણા કચ્છનું એક છેવાડાનું ગામ વિશ્વના હેરિટેજના નકશામાં પહેલા ગામ તરીકે પ્રસ્થાપિત થઈ ગયું. આ પ્રકારે દેશના લોકોને, દેશની જનતાને, રાષ્ટ્રની સમસ્યાઓને જેમ ઉકેલવાનો પ્રયાસ મોદી સાહેબ કરી રહ્યા છે. મિત્રો, હું આપ સૌને નમ્ર વિનંતી કરવા માટે આવ્યો છું. મેં મારા માટે તો કહી દીધું તું, પ્રસંગ મારો છે, તમે એને ઉકેલવા માટે મદદરૂપ થશો. પણ વિશ્વની અંદર ભારતના વડાપ્રધાન તરીકે મોદી સાહેબે જે શાખ આપણા દેશની ઊભી કરી છે, એ શાખને આગળ લઈ જવા માટે અને એમાં વધારો કરવા માટે, ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે આપ સૌ નરેન્દ્રભાઈ મોદીને સમર્થન આપવા માટે ચૂંટણીના મતદાનના દિવસ સુધી સક્રિય રીતે કામ કરશો એવી વિનંતી કરીને વિરમું છું. વંદે માતરમ.